ભગવાને જોયું આ કોણ છે? શ્રી ઘનશ્યામ મહારાજ પ્રભુએ કલંકને ટાળવા માટે થઈ અને સ્વયં જાંબુવાનની ગુફામાં ભગવાને મણીનું તેજ છે ને એ તો પ્રાકૃત તેજ હતું. પણ આ કાલુપુર મંદિરની અંદર આ નરનારાયણ દેવનો પ્રતાપ અને ધર્મગુરુનો પ્રતાપ એનું જે તેજ છે ને એ તો સાક્ષાત તેજ આજે પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી પધાર્યા છે. આ પરિવારના બંને વડીલો નવીનભાઈ કથાનો પ્રારંભ અને આજે પૂર્ણાહુતિ પણ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ આ સભામાં બેઠા હોય ને એટલે આપણે દર્શન અહીંયા થતા હોય હો. આ જ સભા મંડપમાં સ્વામિનારાયણ ભગવાન બેસતા, એ કથા વાર્તાઓ થતી, સત્સંગ થતો અને 200 વર્ષ પહેલાનું દ્રશ્યની અંદર દર્શન કરીએ ને કે 200 વર્ષ પહેલાની જૂની યાદો તાજી થાય કે સ્વામિનારાયણ ભગવાન પણ આવી રીતે રામાયણની અંદર ભગવાન રામ પાસે જે જાંબુવાન હતા ને એ જ જાંબુવાન આજે ભગવાન કૃષ્ણના દ્વાપર યુગમાં પણ એ જ જાંબુવાન છે હો. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરેલો છે, ગુરુદેવ આ જાંબુવાન કોણ છે? એમને યુદ્ધ કર્યું જ નથી. હનુમાનજી મહારાજ જ્યાં જઈને ઊભા રહે ને ત્યાં બધું જ સ્થાન, ક્રિયા અને સંગ એ ત્રણ વસ્તુ સારી હોય તો સત્સંગમાં વિશેષ આનંદ આવે. આના જેવું સ્થાન રમણમાં કોઈ જગ્યાએ નથી. આ જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે સભામાં બેસવા મળે. મારા ગ્રંથો એ પછી કથા વખત થયેલી છે આદિઆચાર્ય એટલે સ્થાન અવસ્થાન બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી. ક્રિયા અધિક માસમાં જે કંઈ ક્રિયા કરીએ, સત્કર્મ કરીએ એનું અનેક ફળ પ્રાપ્ત થાય છે આપણને. અને એમાં કથા વાર્તાનું શ્રવણ અને સંગ, સંતો હરિભક્તનો સંગ, આ ત્રણેય વસ્તુ ભેગી પડી છે એટલે આપણો ઉત્સવ સરસ થઈ ગયો છે. યજમાન પરિવારે બહુ સરસ મને સ્વામી વાત કરી જાણતો હતો કે પોતાના મકાન પર મંદિરને સુપ્રત કરેલું છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સભા મંડપમાં અખંડ કથા વાર્તા કીર્તન ભજન છે. મેં પહેલા દિવસે કીધેલું ને આ સભા મંડપમાં બેસવા કથા સંભળાવવા મળે ને અમે અમારા જીવનનું મોટું સૌભાગ્ય માનીએ હો. ગમે એવો વિદ્વાન હોય, ગમે એવા કહેવાય ને કે બધા જ વેદો શાસ્ત્રોને ભણેલા હોય, પણ નરનારાયણ દેવના સભા મંડપમાં જ્યાં સુધી બેસીને કથા વાંચવા ન મળે પણ પોતાના હાથે ચોરીનો હાર હતો એટલે ભગવાને બીજું લગ્ન જાંબુવાન રીંછની દેવી જાંબુ દ્વારિકા આવ્યા અને રૂક્ષ્મણીજીના પગ પકડજે અને ત્યાં બીજું લગ્ન જાંબુવતી